અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આજે પોલીસ સંભારણા અન્વયે જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે બહોળી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે પધાર્યા હતા। જ્યાં જાફરાબાદના તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો, વેપારીઓ તેમજ પોલીસ જવાનો સાથે મહિલા પોલીસ કર્મી પણ બ્લડ ડોનેટ કરવા પહોંચી હતી। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। નિમિત્તે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે। તે નિમિત્તે આજ રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેઓએ શુભારંભ કરાવ્યો।